15મી ઓગસ્ટે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। ત્યારે ભારતના સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છે। લોકો આ દિવસે સ્વતંત્રતાની ઉજવણી કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે। આજે સવારે પરોઢિયે ડીબી પારેખ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં ધ્વજ અને 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનના સૂત્રોચ્ચાર સાથે ગામમાં પ્રભાત ફેરી ફરી હતી। આજે ધાનેરામાં નગરપાલિકા તેમજ ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ ધાનેરાની વિવિધ શાળાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તેમજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ધાનેરા તાલુકાના વાલેર ખાતે થયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મનોરંજન કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો। ધાનેરા નગરપાલિકા દ્વારા કરેલ ધ્વજવંદન કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તમામ કર્મચારીઓ અને પૂર્વ પ્રમુખો, પૂર્વ સભ્યો તેમજ ગ્રામજનો આગેવાનો હાજર રહ્યા હતા। જ્યારે ડીબી પારેખ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી તેમજ ભારત માતાના વેશભૂષામાં જોવા મળ્યા હતા। સ્કૂલના ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ, સમીરભાઈ શાહ, આચાર્ય ચેનજીભાઈ સોલંકી, ડીએમ તેમજ ડીબી પારેખનો સ્ટાફ, વીએન સણાવિયા પ્રાથમિક સ્કૂલના આચાર્ય સેધાભાઈ પટેલ તથા શિક્ષક મિત્રો, સ્ટાફ તથા વિદ્યાર્થી મિત્રો હાજર રહી ધ્વજવંદન કર્યું હતું અને ધાનેરામાં દેશભક્તિનો માહોલ જામેલ જોવા મળ્યો હતો।